નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ પર કાળમુખો અકસ્માત સર્જાયો હતો, જેમાં પત્ની અને બાળકોની નજર સામે જ પતિ ભડથું થઈ ગયો હતો। પિકઅપ વાહનની પાછળ ઇકો કાર ઘૂસી જતાં આ દુર્ઘટના બની હતી। મળતી વિગત પ્રમાણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ પર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક પિકઅપ વાહનની પાછળ ઇકો કાર ઘૂસી ગઈ હતી, જેના કારણે કારમાં આગ લાગી ગઈ હતી। કારના ચાલકને બહાર નીકળવાનો સમય ન મળતા તે આગની જ્વાળામાં હોમાઈ ગયો હતો, જ્યારે કાર ચાલકના માતા, પત્ની અને બાળકો બહાર નીકળી ગયા હતા। પરિવારની સામે જીવતો ભૂંજાઈ જતાં આગ તૂટી પડ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। અકસ્માતના કારણે થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો। પોલીસે આવીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। મૂળ મહુવાના અને મહેસાણાના પીલવાઈ ગામે રહેતા સવિતાબેન પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। તેમના દીકરી, જમાઈ જગદીશભાઈ વેવાણ અને 3 બાળકો ઇકો કાર લઈને પીલવાઈ ગામે મહેમાનગતિએ આવ્યા હતા। 9 જૂનના રોજ આખો પરિવાર ઇકો કારમાં પીલવાઈથી વડોદરા જવા નીકળ્યો હતો। આ દરમિયાન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક કટ નજીક એક બોલેરો પિકઅપનો ડ્રાઈવર હાઈવેની પહેલી લેનમાં જ પૂરઝડપે રિવર્સ ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે પાછળથી આવતી ઇકો કાર આ પિકઅપ સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત થતાં જ ઇકો કારમાં અચાનક ભયાનક આગ લાગી ગઈ હતી। કારમાં સવાર સવિતાબેન, તેમની દીકરી વેવાણ અને 3 બાળકો સમયસર કારમાંથી બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કાર ચલાવી રહેલા જમાઈ જગદીશભાઈનો પગ સ્ટીયરિંગની નીચે ફસાઈ ગયો હતો। તેઓ બહાર ન નીકળી શક્યા અને આગ એટલી ઝડપથી ફેલાઈ કે આખા પરિવારની નજર સામે જ તેઓ કારની અંદર ભડથું થઈ ગયા હતા અને તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું।